બાલાસિનોરમાં રાધે મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથામાં ભક્તિમય માહોલ। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌ દર્શકોનું સ્વાગત છે। હવે જોઈએ બાલાસિનોરની ગોકુલેશ સોસાયટી કોમન પ્લોટ ખાતે પવિત્ર અધિક માસના ઉપલક્ષ્યમાં રાધે મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે આ કથાનો ત્રીજો દિવસ છે, જેમાં ભક્તો ભક્તિના રંગે રંગાયા છે। આ સપ્તાહ પર ચાલતી કથાનો પ્રારંભ ગત 31 મે 2026ના રોજ થયો હતો, જેનો પૂર્ણાહુતિ કાર્યક્રમ 6 જૂન 2026ના રોજ યોજાનાર છે। કથાનું રસપાન દરરોજ સાંજે 8 વાગ્યાથી રાતના 9 સુધી દરમિયાન કરાવવામાં આવે છે। આજના કથાના ત્રીજા દિવસે વિવિધ પ્રસંગોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં પણ ગોવર્ધન લીલા, 56 ભોગ પ્રસાદ, રૂકમિણી વિવાહ અને સુદામા ચરિત્ર જેવા વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે। આ ભક્તિમય કથાનો લાભ લેવા માટે સમગ્ર ગોકુલેશ સોસાયટી અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રહ્યા છે। સ્થળ ગોકુલેશ સોસાયટી કોમન પ્લોટ, બાલાસિનોર। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।